બનાસકાંઠાના જિલ્લા કલેક્ટરે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે। અપહરણ અને હત્યાના વધતા જતા ગુના રોકવા માટે સવારે 7 વાગ્યા પહેલા અને રાત્રે 8 વાગ્યા બાદ ટ્યુશન ક્લાસીસ ચાલુ ન રાખવા કલેક્ટરે આદેશ કર્યો છે। 10 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી જાહેરનામાનો અમલ કરવા માટે જિલ્લા કલેક્ટરે સૂચના આપી છે। આ જાહેરનામાનો ભંગ કરનાર ટ્યુશન સંચાલક સામે ગુનો નોંધાશે। વિદ્યાર્થીનીઓની એકલતાનો લાભ લઈને અપહરણ તેમજ હત્યા જેવા ગુના રોકવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે। બનાસકાંઠા કલેક્ટર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે। ટ્યુશન ક્લાસીસ અંગે મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં રાત્રે 8 વાગ્યા પછી ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે। તંત્રની ઘોર બેદરકારીએ કડીના કેટલાક ખેતરોમાં તબાહી મચાવી દીધી। મસમોટું ગાબડું પડતા ખેતરોમાં પાણી ઘૂસી ગયા। આમ તો પાણી જોઈને ખેડૂતોનું હૈયું ઠરે, પરંતુ આ પાણી ખેડૂતો માટે હૈયા વરાળ લઈને આવ્યું। કડીના કરસનપુરા ગામે અગોલ તરફ જતી નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું અને ધસપસતા પાણીએ ઊભા પાકને તબાહ કરી નાખ્યો। નર્મદા કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા 50 વીઘા ખેતરમાં ભર શિયાળે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। કડીના વાય જંકશનની સૌરાષ્ટ્ર મુખ્ય નર્મદા કેનાલમાંથી અગોલ ગામ તરફ જતી માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું। કેનાલમાં ગાબડું પડતા નર્મદાના પાણી કરસનપુરા સીમ તરફ વળ્યા। 10 થી વધુ ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન થયું। ખેતરમાં વાવેલા જીરું, અજમો, ઘઉં અને ઘાસચારા સહિતના પાકમાં પાણી ઘૂસી ગયા। દ્રશ્યો એવા છે કે ખેડૂતો પોતાના ખેતર તરફ ધસી રહેલા પાણીને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ચોંકાવનારી વાત તો એ હતી કે કેનાલ તૂટ્યા બાદ નર્મદાના અધિકારીઓ ડોકાવા પણ ન આવ્યા।